પાછું એની ઉપર ધ્વજાઓ બિરાજમાન છે, સુદર્શનજી બિરાજમાન છે. નામ જ છે સુદર્શન. જેની કૃપા થકી આ દર્શન સુદર્શન થઈ ગયા. હમણાં આ આખો સંસારને જુએ છે, લૌકિકતાને જુએ છે, ભૌતિકતાને જુએ છે, પણ જો શ્રીજીની કૃપા થાય તો સુદર્શન બની જાય. કણ કણમાં શ્રીજી દેખાવા લાગે અને શ્રીજી જ બધે રમી રહ્યા છે. ચિત દેખું તો શ્યામમયી હૈ, શ્યામ યમુના, શ્યામ ગોવર્ધન, શ્યામ ગગન ગન ઘટા છે. આ સુદર્શન છે. સુદર્શનજી માટે પણ ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં છે. પ્રભુ વેણુને ધરે, ગિરિરાજજીને ધરે અને સુદર્શનને ધરે. અને આ સુદર્શન શેના માટે ઠાકોરજીએ ધારણ કર્યું છે? પદ્મ ધર્યો જન તાપ નિવા, આપણે કીર્તન સાહિત્યમાં પણ ગાઈએ છીએ. અને ચક્ર ધર્યો ભક્ત રક્ષા કે કારણ. પદ્મ ધર્યો જન તાપ નિવાય, પદ્મ ધર્યો જન તાપ નિવાય. ચારો ભુજા ચારે આયુ ધરે, ચારો ભુજા ચારે આયુધ ધરે, નારાયણ પર પાર ઉતારે, પદ્મ ધર્યો જન તાપ નિવાય. તો ચક્ર ધર્યો છે ભક્ત રક્ષા કે કારણ. ભક્તોની રક્ષા કરવા માટે ઠાકોરજીએ સુદર્શન ધર્યું છે. અને અમરીશ રાજાની કથામાં પણ પ્રસિદ્ધ છે. દુર્વાસા મુનિએ જ્યારે અમરીશ રાજાની પરીક્ષા કરીને કહ્યું કે હું હમણાં આવું છું, વ્રત હતું, પારણું કરી લીધું, દ્વાદશી લાગી ગઈ, આવ્યો ક્રોધ, કૃત્યા છોડી દુર્વાસા મુનિ અને અહીંયાથી સુદર્શન પાછળ લાગ્યું, દુર્વાસાની પાછળ. ત્રિલોકમાં ફર્યા દુર્વાસા મુનિ, કોઈ બચાવવા ના આવ્યું. ભગવાન પાસે ગયા, ભગવાને પણ કહ્યું અહમ ભક્ત પરાધીન, હું પણ ભક્તને પરાધીન છું, જેનો અપરાધ કર્યો છે એની ક્ષમા માંગો. અમરીશ રાજાની રક્ષા કરી. આમ સુદર્શન ભક્તોની રક્ષા માટે છે. અને એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક પ્રકારની પ્રણાલિકા એવી છે કે જ્યારે પણ કોઈ સંકટ કે વિપત્તિ આદિ આવે ત્યારે શ્રીજીને તો આપણે શ્રમ નથી આપતા, પણ સુદર્શનજીને વંદન કરીએ છીએ, એમના દર્શન કરીએ છીએ. કારણ કે પ્રભુએ એ ધર્યું છે જ રક્ષા માટે. અને એટલા માટે જીવનમાં ક્યારે પણ કોઈ પણ સંકટ આદિ આવે તો અન્યાશ્રય કરવા કરતા સુદર્શનજીનો આશ્રય કરજો. બધે ફાંફા મારવા કરતા, બધે ભટકવા કરવા કરતા, અને હું તો ઘણી વાર કહું, અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. પ્રભુને છોડી ગમે ત્યાં ભટકવા કરતા પ્રભુ પાસે માંગી લેવું સારું. અને કદાચ પ્રભુને શ્રમ ના આપીએ, પણ પ્રભુના આ આયુધો છે, પ્રભુના ભક્તો છે, પ્રભુની વિભૂતિઓ છે, પ્રભુની શક્તિઓ છે. ભાગવતજી આદિ માને આવા કવચ આદિ, નારાયણ કવચ આદિ આવે છે, એનો પાઠ કરો. જીવનમાં સંકટ આવે બહુ સહજ છે. અને સંકટના નિવારણ માટે ભક્ત કોનું શરણું લે? જેને પ્રભુમાં શ્રદ્ધા છે એ તો પ્રભુ પાસે જ આવવાનું. પણ પ્રભુ આ ચક્ર આદિ જે ધારણ કરે છે એ ભક્તોની રક્ષા માટે જ ધરે છે. અને એટલા માટે આપણે ત્યાં બે સ્થાન પ્રસિદ્ધ છે. જ્યારે જીવને શરણાગતિ જોઈતી હોય, રક્ષા જોઈતી હોય, કાં ગિરિરાજજીની પાસે જઈને વિનંતી કરે, કાં સુદર્શનજી પાસે જઈને વિનંતી કરે. અને આ સુદર્શનજીની કૃપા એવી થાય કે પ્રભુની કૃપા થકી એની સર્વ સંકટો નિવારણ થતું હોય છે. સુદર્શનજીની ભાવના બતાવી છે. એની ઉપર દંડ અને ધ્વજા છે. અને દંડ પણ સોના ચાંદીના નહીં, વાંસનો દંડ રાખવામાં આવે છે, ધ્વજાનો. અને ત્યાં ભાવનામાં હરિરાયજી બતાવે છે આ વાંસનો એટલા માટે કે આ વેણુ રૂપ છે. અને વેણુ રૂપ છે એટલે કે આ સુધારૂપ કલશ છે અને વેણુ રૂપ દંડ છે, જેના દ્વારા પ્રભુ વેણુનાદ કરે છે.
અને સર્વને સુધારસનું રસપાન કરાવે છે. અને એની ઉપર 7 પ્રકારની ધ્વજાઓ બિરાજમાન છે, 7 રંગ. અને કહ્યું કે આ ધ્વજાઓ બીજું કાંઈ નથી, શ્રીજીની ઉપરની ધ્વજાઓ એ ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વસ ઉર્ધરી શ્યામ. ગોપીઓ છે. ગોપી પ્રેમ કી ધ્વજા, ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो अपने वश, जिन गोपाल कियो अपने वश, उर्धर श्याम भुजा, गोपी प्रेम की ध्वजा. આ બીજા કોઈની ગોપીજનો છે. 7 રંગ એ 7 પ્રકારના ગોપીજનોના ભાવ છે. જ્યારે ગિરિરાજજી ઉપર મંદિર સિદ્ધ કરાવ્યું, શિખર સુદર્શનજી બિરાજ્યા, કલશ બિરાજ્યા, ત્યારે 7 પ્રકારના ધ્વજાજી 7 રંગના શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરીને ધરાવે. તો દરેક મંદિરમાં એની ધ્વજાનું પણ એટલું જ મહત્વ આવે છે. ધ્વજાજીના પણ 3 પ્રકાર, 3 રૂપ કયા છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. ભૌતિક રૂપે તો ધ્વજા પતાકા છે જ, પણ આદિ દૈવિક સ્વરૂપે એ જેના માથે બિરાજે છે એનું જ રૂપ માનવામાં આવે છે. એમ આ ધ્વજાજી પણ સાક્ષાત શ્રીજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જેવો આદર શ્રીજીનો રાખીએ છીએ એવો જ આદર ધ્વજાજીનો રાખીએ. અને મને તો ઘણી વાર એમ થાય, ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગમાં દિન પ્રતિદિન આપણા ઘરમાં, આપણા વ્યવહારમાં ગમે ત્યાં શ્રીનાથજીના સ્વરૂપ અને ચિત્રો મૂકીએ ઉચિત નથી. ગમે ત્યાં પધરાવી, ઘણી વાર લોકો ઘરની બહાર પધરાવી દે, ગાડીની ઉપર પધરાવી દે, ગમે ત્યાં, જે ખરેખર શ્રીજી માટેની જગ્યા જ નથી. શ્રીજી તો માલિક છે. એ તો પાછળની સીટ પર આરામથી બિરાજે ને આપણે ડ્રાઈવ કરીએ ને એમાં જ શ્રીજી શોભે. પણ એ દ્વારપાલની જેમ બહાર ઉભા રહે, આ ગાડીમાં રક્ષા કરવા ઉભા રહે, એ શ્રીજીની જગ્યા નથી. તો શું કરવું? તો કે શ્રીજીની પ્રસાદી વસ્તુઓ ત્યાં પધરાવે. જેમ પ્રસાદી ધ્વજાજી અહીંયાથી મળે, કોઈ પ્રસાદી બાલાજી મળે, પ્રસાદી ઉપરણો મળે, એ બધી જગ્યામાં પ્રભુના પ્રસાદી વસ્તુઓ પધરાવે. કારણ કે ભગવત પ્રસાદી વસ્તુ પણ ભગવદ રૂપ માનવામાં આવે. બધી જગ્યાએ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ પધરાવવું એ ઉચિત, એ એમના માટે યોગ્ય જગ્યા નથી. ઘણાની કારમાં ની હનુમાનજી લટકતા હોય કાચ ઉપર, અને હજુ કાર ચાલે તો આમ હલે, આપણને લાગે આપણે આ દેવતાઓની એ શું દશા કરીએ છીએ. આપણે એક વિચારણીય પ્રશ્ન છે કે આ દેવતાઓનું સન્માન, આદર આપણે જાળવીએ છીએ. દેવતાઓ છે. ગણેશ ચતુર્થી આવે, લોકો ગણપતિને ક્રિકેટર બનાવી દે, કોઈ ડોક્ટર બનાવી દે, કોઈ સિપાહી બનાવી દે, કેવા કેવા રૂપ. તો ઘણીવાર એમ થાય કે ક્યાંક આપણે દેવતાઓનું અવમૂલ્યન તો નથી કરી રહ્યા. એમનું જે દેવતા પદ છે આદરણીય સ્થાન છે, વંદનીય સ્થાન છે. એમની જોડે આવી રમત કરવી એ કેટલા અંશે યોગ્ય છે. કોઈ પોતાના ધર્મમાં પોતાના ઈષ્ટોને દેવતાઓ સાથે આવા ખિલવાડ કરતા નથી, હિન્દુ ધર્મ સિવાય. આ વિચારણીય પ્રશ્ન છે, આપણે બધાએ ચિંતન કરવું જોઈએ कि हम लोग अपने 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 धर्म के देवताएं और भगवान के साथ क्या करते हैं, कितना अवमूल्यन उनका कर देते हैं कई बार. અને બસ બાળકોને સમજાય ને આને એના સમજાવવા માટે સહેલું કરાય પણ છીછરું ન થવાય. કોઈનો સન્માન હણાય ऐसे स्तर तक मत आ जाए कि उनका आदर न रहे, रिस्पेक्ट न रहे. तो ये हर एक को विचारना है कि जब भक्ति श्रेष्ठ है, उत्तम बात है. श्री जी को हर कहीं मत पधराओ. श्री जी को पधराना है तो अपनी आंखों में पधरा लो, तो हर जगह वो दिखाई दे. पिए तो है नैनन ही में राखूं, ये भावना है. पर उनका एक आदर होना चाहिए, रिस्पेक्ट होना चाहिए, उनका भी एक स्थान है. तो ये सब सोचना है.
तो गोपी प्रेम की ध्वजा जिन गोपाल कियो वश उर धरी श्याम, इस 7 प्रकार की ध्वजाएं, 7 रंग की उनकी भावनाएं बताई आचार्यों ने। पहली ध्वजा है मेघ श्याम रंग की, वो स्वयं श्रीनाथ जी बाबा की भावना से है। जो मेघ श्याम रंग की ध्वजा है वो स्वयं श्री जी है। दूसरे रंग की ध्वजा है पीले रंग की, और पीला रंग श्री राधा जी का है, वो राधा जी के भाव से है। तीसरी ध्वजा है श्याम रंग की, श्री यमुना जी के भाव से है। चौथी ध्वजा सफेद रंग की चंद्रावली जी के भाव से। पांचवी ध्वजा हरे रंग की राधा सहचरी के भाव से है। छठी ध्वजा जांबली रंग की है, और वो श्री गिरिराज जी का भाव है कि स्वयं गिरिराज जी इस ध्वजा के भाव से विराज रहे हैं। और 7वीं ध्वजा जो गुलाबी रंग की है वो गोपीजनों के भाव से है। 7 रंग की ध्वजाएं श्रीनाथ जी के मस्तक पर विराजती। हर एक मंदिर की उनकी ध्वजाओं की विशेषता होती है। अब द्वारिका जाओ, आदि आदि सब जो तीर्थ स्थान हैं, बड़े बड़े जो धर्म स्थान और धाम कहे गए हैं, वह उनकी ध्वजा की महत्ता है, वह भगवत रूप मानी गई। और हमारे यहाँ तो वार्ता साहित्य में प्रसंग भी आता है कि जब वहां नहीं जाए तो ध्वजा जी को भोग धर के अंगीकार करते हैं। और इसीलिए जब यहाँ कहा जाता है कि यहाँ के तिलकाश्री ने जब प्राचीन समय में बहुत बड़ा 56 भोग किया, सभी को निमंत्रित किया, पर सभी वैष्णव नहीं आ पाए। उनको बड़ा ताप हुआ कि अरे इतना सुंदर श्री जी में मनोरथ हुआ और हम तो, हमारे पास तो कोई व्यवस्था नहीं कि गांव छोड़कर श्रीनाथ जी जा सके। तो आपने कृपा करके ऐसा क्रम किया कि श्रीनाथ जी आप नहीं आ सकते, पर श्री जी स्वयं तो वहां आ सकते हैं। तो श्री जी कैसे पधारे? तो कि श्रीनाथ जी की ध्वजा जी अब आप लोगों के गांव में पधारेगी। और तब से ये क्रम ध्वजा जी का यहां से प्रारंभ हुआ कि वह श्रीनाथ जी स्वयं ध्वजाजी स्वरूप से पधारे। दूर थी श्रीनाथ जी ना ध्वजाजी ना दर्शन थाय ने, तो ये श्री जी ना दर्शन बराबर है, एवो भाव रहा। तो ये अनेक प्रकार की भावनाएं बताई गई हैं श्रीनाथ जी के ध्वजाजी, कलश और सुदर्शन जी के बारे में। हम तो गुणगान करने बैठे तो श्री जी के सभी अंगों की जो चर्चा करें, क्योंकि अब 2 ही दिन है, प्रसंग तो काफी हैं, कई प्रसंग हैं। वैसे ही 2 महत्व के जो केंद्र स्थान कहे जाते हैं श्रीनाथ जी चरित्र के, वो है एक श्रीनाथ जी की बैठक जी और दूसरे श्रीनाथ जी की चरण चौकी। श्रीनाथ जी के गुणगान में ये दोनों का बड़ा महत्व है। थोड़ा अल्प परिचय हम प्राप्त कर लें। श्रीनाथ जी के बैठक जी कहा जाता है कि 4 स्थानों में श्रीनाथ जी के बैठक जी। सबसे पहला श्याम ढाक पर श्रीनाथ जी के बैठक जी विद्यमान है, जहां श्री जी ने विराज कर कुछ विशेष लीलाएं की हो, वो बैठक जी रूप से प्रसिद्ध है। तो ये श्याम ढाक आज भी पुछरी के बाग में गिरिराज जी में जाओ, जब भी यात्रा होती है तब लगभग वहां श्याम ढाक पर तो सब जाते ही हैं। और वहां आज भी कदम्ब के वृक्ष भी, उसके पत्ते उगते हैं तो दोने की तरह होते, उसमें खड्डा होता है और उसे दोना कदम कहा जाता है कि उसके पत्ते भी, क्योंकि वृक्ष भी वैष्णव है, ब्रज भक्त है, इसलिए वृक्ष भी सेवा करते हैं, क्योंकि श्याम ढाक पर ठाकुर जी ने छाक लीला की। आने पात बनाए दोना, दिए सबन को बांट, और जिन नहीं पायो सुनो रे भैया, मेरी हथेरी चाट, आज दधी मीठो मदन गोपाल, आज दधी मीठो मदन गोपाल, जिन नहीं पायो सुनो मेरे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेरी चाट, आज दधी मीठो मदन गोपाल। श्याम ढाक पर प्रभु पधारे, सभी सखांसो कहीं सब घर घर तो छाक लेके आई हो।
मध्य में विराजे हमारे श्री जी, आसपास बैठ गए ग्वाल बाल और सब अपनी टोकरी खोलवे लगे। अरे लालन मेरी मैया पेड़ो बड़ा सुंदर बनावे, पेड़ा आरो। अरे मीठो मीठो कहां तक खाएगो, मेरी मैया फीको बड़ो सुंदर बनावे, ये आरो। अरे खाली फीको कहां तक खाएगो, मेरी मैया संधाना बड़े सुंदर बनावे, ले संधाना की साथ आरो। और ठाकुर जी यहाँ विराज कर सबकी छाक आरोगी, इसलिए ये स्थान में श्रीनाथ जी की बैठक जी मानी जाती है। तो आपने विराज कर ब्रज भक्तों पर कृपा की। तो एक स्थान श्याम ढाक का है, आज भी वहां वृक्ष दोना कदम उगते हैं, वह पत्ते भी दोने की तरह होते। दूसरी एक बैठक जी श्री जी की प्रसिद्ध है और वह है गुलाल कुंड पर। होरी खेल का नाम आते ही लोगों के चेहरे से खिल जाते हैं। ये खेल ऐसा है जो खिला देता है। खेल के दिन ठाकुर जी ने सभी ब्रज भक्तों को बुलाए गुलाल कुंड पर, और आज भी जब लीली परिक्रमा आदि होती है तब वहां बड़ा भारी खेल, गौरी खेल का मनोरथ होता है, क्योंकि ब्रज में तो